તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હવે જેલની બહાર નહીં આવી છે અને એમની એ જામીન અરજી હતી એ નામંજૂર કરવામાં આવી અને તેમને હવે ફરીથી જેલમાં જ જવું પડશે. એનું મેઇન કારણ એ છે કે ચૈતરભાઈ વસાવાએ જે આગળ ગુનો કર્યો જેના લીધે એમને 7 વર્ષની આ સજા સંભળાવવામાં આવી, એના પછી પણ એમણે ગુના કરવાનું બંધ નહોતું કર્યું અને સરકારી વકીલનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવાએ જે સંજય વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો એ બાબતે એ કેસ પણ દાખલ થયો હતો. પછી ભરત જીઆઈડીસી વાળો કેસ પણ દાખલ થયો હતો અને બીજા અન્ય કેસો છે એના કારણસર ચૈતરભાઈ વસાવાને ફરીથી જેલમાં રહેવું પડશે. અને નામદાર એવું પણ કહી રહ્યા છે કે એક ધારાસભ્ય થઈને જો આવું વર્તન કરે, આ રીતના આવા ગુના કરે અને કાયદાનો ભય ના હોય તો બીજા લોકો છે જે ધારાસભ્યની નીચે લોકો છે, જે લોકોએ ધારાસભ્યને ચૂંટ્યા છે, તે લોકોને પછી મનમાં એવું થઈ જાય કે આપણા ધારાસભ્ય કોઈ પણ વસ્તુથી ડરતા નથી તો આપણે પણ કાયદો હાથમાં લઈ લઈએ. એટલે ધારાસભ્ય થઈને જો આવું કરે તો બીજા બધા લોકોની પણ માનસિકતા એવી જ થઈ જાય. એટલા માટે શ્રી ચૈતરભાઈ વસાવાને ફરીથી જેલમાં જવું પડ્યું અને હવે આપણને એ માહિતી નથી કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકશે કે નહીં આવી શકે, કેમ કે ચૈતરભાઈ વસાવાને અમુક કારણોસર ફરીથી જેલમાં જવું પડ્યું. અને મિત્રો તમને શું લાગી રહ્યું છે કે આ એક ભાજપની ચાલ હોઈ શકે કે ભાજપ પાર્ટીએ તેમને ઓફર આપી છે કદાચ કે તમે હવે બીજેપીમાં જોઈન થઈ જાઓ તો તમને થોડા દિવસો પછી આપણે જેલની બહાર પણ કાઢીશું અને પછી તમારે એ એનાઉન્સમેન્ટ કરી નાખવાની કે હું હવે બીજેપીમાં જોડાઉં છું, આપ વાળાએ બિલકુલ મારી મદદ નહોતી કરી. એવું કદાચ ચૈતરભાઈ વસાવાને બીજેપી વાળાએ કહ્યું હશે પણ ચૈતરભાઈ વસાવાએ ના પાડી દીધી છે, એટલા માટે થઈને જ તેમને ફરીથી જેલમાં જવું પડ્યું. એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ માહિતી મળી રહી છે અને બધા જ વિડીયોની અંદર લોકો એવી જ કોમેન્ટો કરી રહ્યા છે કે ભાજપ વાળા આ બધું કાવતરું રચી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને ફરીથી જેલમાં મૂકવાનું મેઇન કારણ જ ભાજપ વાળાનું છે કે એ બીજેપીમાં જોઈન ન થયા એટલા માટે એમને ફરીથી જેલમાં જવું પડ્યું. તો મિત્રો એના વિશે પણ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં, કેમ કે જે આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળે છે એ જ આપણે તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ. એટલે જો તમે આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર પણ કરી દેજો.